ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. તમે આગ્રાનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો જેવા સ્થાપત્ય જોયા છે. આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. એટલે તમે ક્યાંય ને ક્યાંય આ જોયા જ હશે. જો ખરેખર નરી આંખે ના જોયા તો ટીવીમાં કે ક્યાંય પણ દિલ્હીનો લાલ કિલ્લો, બરાબર, જેના ઉપર પ્રધાનમંત્રી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ ધ્વજારોહણ કરે છે, ભાષણ આપે છે. એ જગ્યા આગ્રાનો તાજમહેલ જે 7 અજાયબીઓમાંની એક છે, એ ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો જે ગુજરાતના વિજય ઉપર, ગુજરાત પર વિજય મેળવ્યો એના અનુસંધાનમાં અકબરે બનાવ્યો હતો. તો આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, જે પાઠ 2માં આવે છે. સલ્તનત યુગમાં ગુલામ વંશ, ખિલજી વંશ, લોધી વંશ, સૈયદ વંશ, આ બધા વંશ અને અન્ય કેટલાય રાજપૂત યુગો પણ હતા, જે આપણે પાઠ 2માં ચર્ચા કરી હતી. હવે મુઘલ સલ્તનતની સ્થાપના. તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબરે મુઘલ સલ્તનતની સ્થાપના કરી હતી. બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોધી સલ્તનત યુગનો છેલ્લો વંશ હતો, એ લોધી વંશ હતો. તો ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું 20મી એપ્રિલ 1526ના રોજ, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોધીને હરાવ્યો હતો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. કઈ રીતે મુઘલ સામ્રાજ્યનો પાયો નખાયો હતો? તો બાબર કાબુલના એક ફરગાના જેવી જગ્યા છે, ત્યાંનો રાજા હતો. તે ભારત ઉપર આવીને દિલ્હી ઉપર ચડાઈ કરે છે. એ સમયે દિલ્હીમાં ઇબ્રાહિમ લોધીનું શાસન હોય છે. એ બંને વચ્ચે પાણીપત, હરિયાણામાં પાણીપત આવેલું છે. તો પાણીપત નામની જગ્યાએ બંને વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં બાબર વહેલા તોપનો ઉપયોગ કરે છે, બરાબર. ને આ રીતે બાબર જીતી જાય છે. કેમ કે એ સમયના શાસનમાં મોટાભાગના લોકો તલવાર, ભાલા, આવા બધા સાધનો, હાથી, ઘોડા વડે યુદ્ધ કરતા હતા. પણ બાબર એ સમયે તોપ ઘોડાનો ઉપયોગ કરે છે ને આ રીતે એની પાસે ઓછી સેના હોવા છતાં એ જીતી જાય છે. અને આ રીતે દિલ્હી ઉપર, ભારત ઉપર મુઘલ સલ્તનતની સ્થાપના થાય છે. હવે આપણે એક પછી એક મુઘલ શાસકો, કયા કયા શાસકો આવ્યા એના વિશે ચર્ચા કરવાની છે. તો મુઘલ શાસકોમાં બાબર પછી તેનો દીકરો હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. ઔરંગઝેબ પછી પણ હતા કેટલાય શાસકો, બરાબર. પણ ઔરંગઝેબ સુધી મુઘલ સલ્તનતનું સારું શાસન ચાલતું હતું. પછી મુઘલ સલ્તનતનો પાયો નબળો પડવા લાગ્યો. તો બાબર સૌથી પહેલાં છે. બાબર ઈસવીસન 1526થી ઈસવીસન 1530 આટલા સમય સુધી એણે શાસન કર્યું હતું. તો બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી એટલે બાગ બગીચા અને એ બધું એને ગમતું હતું. લેખક હતો. તેણે તેની આત્મકથા તુજુકે બાબરી, જેને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બાબર જાણીતો લેખક હતો, બરાબર. તેણે પોતાની આત્મકથા લખી છે જેનું નામ છે તુજુકે બાબરી, જેને બાબરનામા પણ કહેવામાં આવે છે. બાબર પછી આવે છે હુમાયું, ઈસવીસન 1530થી ઈસવીસન 1540. ત્યારબાદ ઈસવીસન 1555થી ઈસવીસન 1556. આ હુમાયુંનું જીવન થોડું કઠણ હતું, બરાબર. કઈ રીતે આપણે જોઈએ અને ચર્ચા કરીએ. તો હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયું શબ્દનો અર્થ થાય નસીબદાર, લક્કી, બરાબર. હુમાયું શબ્દનો અર્થ થાય નસીબદાર. પણ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એનું નામનો અર્થ ભલે નસીબદાર થતો હોય, પણ ખરા અર્થમાં તે નસીબદાર હતો નહીં. એને બહુ જ પૂરા જીવન દરમિયાન, એની પૂરી લાઈફ દરમિયાન બહુ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. બહુ જ સંઘર્ષ અને લડાઈઓ લડવી પડી હતી. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક
શેરશાહ સૂરી સાથે યુદ્ધ થયા હતા. કન્નૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો. 1530માં એ આવે છે, 10 વર્ષ શાસન કરે છે અને 1540માં શું થાય છે એ કન્નૌજના યુદ્ધમાં શેરશાહ સૂરી હુમાયુને હરાવીને શું કરે છે, ભારતની બહાર હાંકી કાઢે છે. આ રીતે હુમાયુ આ યુદ્ધમાં હારી જાય છે અને પોતાના પત્નીને લઈને અને થોડા સિપાહીઓને લઈને ભાગી જાય છે. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ જાય છે અને ઈરાન ચાલ્યો જાય છે. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી પોતાની સેના તૈયાર કરીને ભારત ઉપર ચઢાઈ હુમલો કરે છે. ઈરાનનો જે રાજા હોય છે એની મદદથી ઈસવીસન 1545માં તે કાબુલ અને કંદહાર જેવા પ્રદેશો જીતી લીધા બાદ 1555માં ભારત ઉપર પુનઃ પોતાની સત્તા સ્થાપિત કરે છે. 10 વર્ષ રાજ કરે છે, પછી હારી જાય છે, બરાબર. પછી 15 વર્ષ આમથી આમ ભટકે છે, પોતાની સેના તૈયાર કરે છે, પોતાનું સૈન્ય મજબૂત કરે છે, બરાબર ને. આ રીતે 15 વર્ષ પછી 1955માં ભારત ઉપર પોતાની સત્તા સ્થાપે છે. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું. દિલ્હી પાસે એક શહેર વસાવ્યું હતું જેનું નામ હતું દિનપનાહ. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરવા જતાં પડી જવાથી તેનું અવસાન થયું હતું. જોયું ને, આપણે ચર્ચા કરી કે હુમાયુનો અર્થ નસીબદાર થાય, પરંતુ એ ખરેખર નસીબદાર હતો નહીં. લાસ્ટમાં તેનું મૃત્યુ પણ જો કઈ રીતે થાય છે કે સાંજે પ્રાર્થનાનો એટલે નમાઝ અદા કરવાનો સમય થતો હોય છે તો એ વાંચનાલયમાંથી, પહેલાંના જમાનામાં મોટા મહેલોમાં વાંચનાલયો 2-3 માળના હોતા હતા. એના ઉપર દરેક વાંચનાલયમાં દરેક માળ ઉપર બોક્સ બનાવીને કિતાબો મૂકેલી હોય. એ સીડીઓ ઉપર ચડીને કિતાબો સુધી પહોંચવું પડે. તો આ રીતે સીડીના પગથિયાં ઉતરતા વખતે પડી જવાથી આ હુમાયુનું અવસાન થાય છે, બરાબર. હવે વચ્ચે આપણે એક મુગલ શાસકોની ચર્ચા કરીએ છીએ. તો વચ્ચે એક આવે છે શેરશાહ સૂરી. આ મુગલ નહોતો, બરાબર, પરંતુ શેરશાહ સૂરીની એટલા માટે ચર્ચા કરવામાં આવે છે કારણ કે તેણે હુમાયુને હરાવીને 15 વર્ષ સુધી દિલ્હી ઉપર શાસન કર્યું હતું. આપણે હમણાં ચર્ચા કરીને કે હુમાયુ હારી જાય છે, ભાઈ 15 વર્ષ પોતાનું સૈન્ય એકઠું કરે છે. તો શેરશાહ સૂરી, શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાન હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. એણે બહુ બધા સુધારા કર્યા હતા. એ ન્યાયપ્રિય હતો, સાચો ન્યાય કરતો હતો. ડાકુ લૂંટારાઓને તેણે અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના. જે શેરશાહ સૂરી હતો તેણે ડાકુ અને લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. નવી ટેપાલ વ્યવસ્થા ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. એટલે જે દૂરથી યાત્રા કરવા માણસો આવે, વેપારીઓ વેપાર કરવા આવે, એમને રહેવા જમવા માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ છે. બંગાળ એટલે ઉત્તર ભારતમાં છે કે અત્યારે તો પાકિસ્તાનનો ભાગ થઈ ગયો. અફઘાનિસ્તાનથી છેક બંગાળના કોલકાતા સુધીનો પૂરો રસ્તો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા હતા. આ શેરશાહ હતો એ શું થાય છે, તોપનું નિરીક્ષણ એટલે તોપની જોડે કંઈ નિરીક્ષણ કરતો હશે, એની જોતો હશે ને અચાનક કંઈ તોપમાં અકસ્માત થવાથી તેનું મૃત્યુ થાય છે. તેના પછી તેમના જેવા કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે હુમાયુ ફરીથી શાસન મેળવે છે અને હુમાયુ આ રીતે સીડીઓમાંથી પડીને મરી જાય છે. ત્યારબાદ તેનો પુત્ર અકબર રાજા બને છે ઈસવીસન 1556માં. અકબરની આ રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે.
તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રજપૂત રાજાના ઘેર થયો હતો. કેમ હિન્દુ રજપૂત રાજાના ઘરે? તો આપણે હમણાં જ ચર્ચા કરી, હુમાયુ શું કરે છે? હારી જાય છે, બરાબર. 1540માં એ યુદ્ધ હારી જાય છે ને એ ભાગી જાય છે ઈરાન. તો જે હુમાયુની જે બેગમ હોય છે હમીદાબાનું, તે અમરકોટના હિન્દુ રાજપૂતના ત્યાં એમને રહેવા મૂકે છે. અને જ્યારે આ હમીદાબાનું ત્યાં રોકાય છે ત્યારે પુત્રને જન્મ આપે છે, જેનું નામ શું હોય છે? અકબર રાખવામાં આવે છે. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો. હુમાયુ આ રીતે અચાનક સીડીઓમાં પડવાથી મરી જાય છે. માત્ર 14 વર્ષની ઉંમરે હુમાયુના પુત્ર અકબરને રાજા બનાવવામાં આવે છે. હેમુ અને અકબર વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો હતો. જ્યારે હુમાયુ મરી જાય છે તો હેમુ ગઢવી નામનો શાસક હોય છે, એ પાણીપતનું એમની અકબર અને હેમુ ગઢવી વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે, બરાબર, જેમાં અકબર જીતી જાય છે. એ સ્ટોરી પણ બહુ જાણવા જેવી છે. અકબરે, તો અત્યારે આપણે અકબર વિશે વાત કરવાની છે. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. આ બહુ જ જાણીતું, રાજસ્થાનમાં અને પૂરા ભારત દેશમાં બહુ જાણીતું યુદ્ધ છે. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા વિશાળ સામ્રાજ્ય સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે પોતાની રાજધાની દિલ્હી, આગ્રાથી ખસેડીને ફતેપુર સિક્રી લઈ ગયો હતો. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. પહેલાંના જે રાજા હતા એ હિન્દુ લોકો સાથે એટલો મિલાપ રાખતા ન હતા, પણ અકબરથી તેણે શું કર્યું હતું? રજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. પહેલાં રાજાઓના સંબંધો હતા, પણ રાજકીય સંબંધો હતા, પોલિટિકલ સંબંધો હતા. હવે પણ સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. એટલે રાજપૂત જે લોકો હતા એમની સેનામાં, અકબરે પોતાની મુઘલ સેનામાં રાજપૂત લોકોને હાઈ લેવલના પદ ઉપર નિમણૂક કરી હતી. રાજપૂતે પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ મદદ કરી હતી. અકબરને પોતાનો વિસ્તાર વધારવા માટે આ રાજપૂત રાજાઓ હતા જે અકબરના હેઠળ કામ કરતા હતા, બરાબર, એમણે વીરતા અને સાહસથી અકબરને વિજય માટે મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો, એટલે બધા ધર્મમાં માનતો હતો, બધા ધર્મમાં સમાન રાખતો હતો. માનતો હતો એવું તો ના કહી શકાય, પણ બધા ધર્મને માન આપતો હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. અકબરે આ બધા ધર્મોમાંથી કંઈ સારી વસ્તુઓ લઈને એક નવો ધર્મ બનાવ્યો હતો, જેનું નામ એણે શું રાખ્યું હતું? દીને ઇલાહી નામનો ધર્મ, એવું નામ રાખ્યું હતું. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોના અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર પોતે ભણેલો નહોતો, એક અભણ રાજા હતો. અકબરને વાંચતા લખતા આવડતું ન હતું એવું કહેવામાં આવે છે. છતાં પણ તેણે આવા રામાયણ, મહાભારત, હિન્દુ, ક્રિશ્ચિયન બધા ગ્રંથોનો શું કહેવાય? ફારસીમાં, પોતાની મુગલો જે ભાષા સમજી શકે એવી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન, એટલે નાનપણમાં જે લગ્ન તો કરવામાં આવે તે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતરણ પણ પ્રતિબંધ મૂક્યો હતો. એટલે જબરજસ્તી ઉપર તમારો ધર્મ બદલાવે, કોઈ હિન્દુમાંથી મુસ્લિમ કરાવે કે આવું બધું કોઈ કરાવે તો એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ એટલું, એટલે પૈસા ટકે સુખી હતું એ ભારત. સોને કી ચીડિયા કહેવાતું હતું પહેલાંના સમયમાં, તો બસ આ બધા કારણે કે પૈસા ટકે સુખી હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. જ્યારે આ 50-56 વર્ષ જેવું એણે શાસન કર્યું એ મરી જાય છે ત્યારે શું કહેવાય? મોટા ભાગનું ભારતનો વિસ્તાર એ મુઘલ સામ્રાજ્યના હસ્તક હતો. અકબરના મૃત્યુ પછી આવે છે જહાંગીર.
ઈસવીસન 1605, જેને આપણે સલીમના નામથી ઓળખીએ છીએ. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યનો સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. જહાંગીરની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. આ જહાંગીર હતો એ પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવે છે. અને આ જહાંગીરના સમયમાં જ અંગ્રેજોએ સુરતમાં કોઠી સ્થાપવા માટે પરમિશન માગી હતી. એટલે અંગ્રેજો આવેલા એ ટાઈમે આ જહાંગીરના સમયમાં જ આવ્યા હતા અને એમણે શું કહેવાય, સુરતમાં કોઠી સ્થાપવા પરમિશન માગી હતી કે અમે અહીં વેપાર કરવા માગીએ છીએ. પછી આવે છે શાહજહાં. બરાબર. તાજમહેલ કોણે બનાવ્યો? તો આપણા મોં ઉપર તરત નામ આવી જાય, શાહજહાં હે. બરાબર. તો એ શાહજહાં ઈસવીસન 1627થી 1658. શાહજહાંનું હુલામણું નામ હતું ખુર્રમ ખાન. એનું હુલામણું નામ શું હતું? ખુર્રમ ખાન નામ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તો આ જ્યારે જહાંગીર રાજા હતો, જ્યારે પોતે રાજા હોય ને તો પોતાના છોકરાઓના આ મુગલો અલગ અલગ પ્રાંતના વિજય મેળવવા માટે મોકલતા હતા. તો જ્યારે જહાંગીર રાજા હતો ત્યારે શાહજહાંને એમણે દક્ષિણમાં મોકલ્યો હતો. આ શાહજહાંએ દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો. જે દક્ષિણ ભારતના પ્રદેશો છે, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ને એ બધા ઉપર વિજય મેળવ્યો હતો. તે કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાઝ મહેલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું. વિશ્વની 7 અજાયબીઓ જેને ગણવામાં આવે છે એવા તાજમહેલનું નિર્માણ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં શાહજહાંએ કરાવ્યું હતું આગ્રામાં. બરાબર. તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. ઔરંગઝેબ પછી આવે છે ઔરંગઝેબ. શાહજહાંની ના તંદુરસ્ત તબિયતનો લાભ લઈને આ શાહજહાંની તબિયત બગડતા ઔરંગઝેબ શું કરે છે? તબિયતનો લાભ લઈને તેનો પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયા. શાહજહાંના જેટલા પુત્રો હતા, શાહજહાં ધીમે ધીમે ગરડો થવા લાગ્યો ને એની તબિયત ના તંદુરસ્ત રહેવા લાગી. તો અંદર બધા ભાઈઓ વચ્ચે કોણ દિલ્હી ઉપર શાસન કરે એને લઈને આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંનો સૌથી મોટો પુત્ર દારા શિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને જેલમાં ધકેલી દીધા. જો રાજ્ય મેળવવા માટે પોતાના સગા ભાઈઓનું ખૂન કર્યું હતું અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલમાં, જેમાંથી 3 ભાઈમાં જે દારા શિકો હતો એની હત્યા કરી નાખવામાં આવે છે અને મુરાદ હોય છે એને જેલમાં ધકેલી દેવામાં આવે છે. અને આ રીતે પોતે દિલ્હીની ગાદી ઉપર બેસી જાય છે. અન્ય એક ભાઈ હતો સુજા. બરાબર. સુજાને હરાવીને દેશમાંથી બહાર કાઢી મૂકે છે. ઔરંગઝેબે 51 વર્ષ સુધી રાજ્ય કર્યું. જુઓ કેટલા વર્ષ? 50 વર્ષ. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણમાં જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. મુસ્લિમોમાં પણ 2 પ્રકાર હોય છે, શિયા મુસ્લિમ અને સુન્ની મુસ્લિમ. એમાંથી ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. તે અત્યંત સાદું જીવન જીવતો હતો. તેને અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો હતો અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. એટલે અકબરે જે બધા ધર્મને સમભાવ રીતે માનતો હતો એ ઔરંગઝેબ માનતો ન હતો. કટ્ટર મુસ્લિમ કહી શકાય એક પ્રકારે એને. તે સંગીત કલાનો અને મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. ઔરંગઝેબના મૃત્યુ બાદ જે શાસકો આવ્યા એ નિર્બળ હતા. ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યનો પતનનો આરંભ થયો. ઔરંગઝેબ પછી જે શાસકો આવ્યા, શાસન તો મુઘલોનું 1857 સુધી ચાલ્યું. 1857. ઔરંગઝેબ તો 1707માં મરી જાય છે, મૃત્યુ પામે છે. એના પછીના 150 વર્ષ સુધી મુઘલોએ શાસન
કર્યું 1857 સુધી. પરંતુ ઔરંગઝેબ જેવા શાસકો, ઔરંગઝેબ પછી જે શાસકો આવ્યા એમને એ એટલા સબળ હતા નહીં, નિર્બળ શાસકો હતા. ધીમે ધીમે આ મુઘલ સામ્રાજ્યનો શું થવા લાગ્યો? પતન થવા લાગ્યો. ચર્ચા કરી કે ઔરંગઝેબના અવસાન પછી મુઘલ શાસકો આવ્યા, પણ એ નિર્બળ શાસકો હતા એટલે મુઘલ સામ્રાજ્યનો પતનનો આરંભ થયો. હવે વાત છે રાણા સંગ્રામસિંહ. જ્યારે બાબર હતો, બાબરના સમકાલીન એટલે બાબરના સમયમાં મેવાડમાં રાણા સંગ્રામસિંહ, જેમનું નામ રાણા સાંગા તરીકે ઓળખાય છે, તેમનું રાજ હતું. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવામાં યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. બાબરની સાથે આ રાણા સાંગાનું યુદ્ધ થાય છે ખાનવા નામની જગ્યાએ. તેથી આ ખાનવાનું યુદ્ધ કહેવાય છે. તેથી આ ખાનવામાં યુદ્ધમાં રાણા સાંગાની હાર થાય છે અને એમનું સામ્રાજ્ય ના બરાબર, નહિવત એટલે ના બરાબર થઈ જાય છે. મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. મુઘલ સામ્રાજ્યમાં જે અકબર હતો, અકબરની સામે આમ ખભેથી ખભા મિલાવીને લડવાવાળો કોઈ વ્યક્તિ હતો એ મહારાણા પ્રતાપ હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. બરાબર, હલ્દી ઘાટી એક એવી સાંકડી જગ્યા છે કે જેમાં લિમિટેડ માણસો જ ઊભા રહી શકે. તો અકબર અને મહારાણા પ્રતાપના સૈન્ય વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતું. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. ઉદયપુર એટલે રાજસ્થાનના પ્રદેશો, ઉદયપુર, કુંભલગઢ. બરાબર, સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. રાણા હતા મહારાણા પ્રતાપે ચિત્તોડગઢ છોડવા તૈયાર હતા નહીં. એ અકબરની સામે ઝૂકવા તૈયાર હતા નહીં. તે મર્યા ત્યાં સુધી અકબર સામે ઝૂક્યા નહીં. શું કહેવાય, શું કહેવાય, એટલા બહાદુર હતા કે જ્યારે મરે છે ને ત્યારે અકબર પણ આમ એક સમયે ચોંકી જાય છે. અકબર પણ આમ માની જાય છે કે આ શું ખતર મારો દુશ્મન હતો, ખતરનાક મારો દુશ્મન હતો, એવી તારીફ કરે છે. આવા આપણા મહારાણા પ્રતાપ હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યો રહ્યો. છાપામાર એટલે અચાનક હુમલો કરી દેવો, છાપા મારીને. બરાબર, 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગોન્ડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી હતી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બરાબર, તો ચિત્રમાં આપેલું છે ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપ. વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. આ દુર્ગાદાસ રાઠોડ છે, એમની તુલના, કમ્પેરિઝન મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. ઔરંગઝેબ રાજા હતો ત્યારે એમણે ઔરંગઝેબનું આધિપત્ય એમની હેઠળ આવવાનું સ્વીકાર્યું ન હતું. છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. મરાઠા સામ્રાજ્ય, મરાઠા સમાજની સ્થાપના કોણે કરી હતી? છત્રપતિ શિવાજીએ કરી હતી. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમની માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. આ શિવાજી ઉપર કોની અસર હતી? એમના ગુરુ હતા, ગુરુ રામદાસ, ને એ શિવાજીના દાદા હતા કોંડદેવ, તેમની અસર હતી. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. શિવાજી મહારાજે કેટલા, એક નાની જાગીર હતી એટલે નાનું ગામ જેવું એમનું રાજ્ય હતું. તો આ શિવાજીએ 40 એ નાની જાગીરમાંથી યુદ્ધો લડીને 40 જેટલા કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ આ શિવાજી મહારાજ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા
હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. એ એક હિન્દુ રાજા તરીકે જાણીતા થયા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. ઈસવીસન 1680માં શિવાજી મહારાજનું અવસાન થાય છે. હવે આપણે ચર્ચા કરવાની છે મુઘલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા. એટલે કઈ રીતની રાજ્ય વ્યવસ્થા હતી, શાસન કઈ રીતે થતું હતું, નિયમો શું હતા, ટેક્સ કઈ રીતે ઉઘરાવવામાં આવતો હતો, બરાબર, યાત્રાવેરો કેવો હતો, આવન જાવન માટે શું નિયમો હતા, રહેવાના શું નિયમો હતા, વેપાર કઈ રીતે થતો હતો, એના વિશે માહિતી મેળવીશું. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. એટલે મેન જો હોય, જેમ અત્યારે ભારત દેશમાં મેન રાષ્ટ્રપતિ હોય છે, એમ શાસનમાં એ સમયના શાસનમાં બાદશાહ કેન્દ્રમાં રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. જેમ અત્યારે વડાપ્રધાન હોય ને, અલગ અલગ મંત્રીઓ હોય અલગ અલગ ખાતામાં સલાહ સૂચન આપવા માટે, એ રીતે મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એ સમયે અલગ કોર્ટ ન હતી. બાદશાહ ચુકાદો આપતા અને એને માન્ય ગણવામાં આવતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે, એટલે બાદશાહ હોય, રાજા હોય અને બીજા જે વહીવટના શાસકો હોય એમના વચ્ચે શું કહેવાય, તાલમેલ. એટલે વાતચીત કરવા કે કોઈ પણ વસ્તુનું સમાધાન લાવવા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી. એટલે વજીર બાદશાહનું પક્ષ લઈને બધું હેન્ડલ કરતો હતો, બધી વ્યવસ્થા કરતો હતો. તે દીવાને વજીરે કુલ કહેવાતા અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. તે દીવાને મહેસૂલે કુલ કહેવાતા અને નાણાં એટલે નાણાં મંત્રી અને મહેસૂલી વ્યવસ્થા એટલે ટેક્સ ઉઘરાવવાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. સેના, આર્મી, અત્યારે જેમ આર્મીના વડા હોય છે જનરલ, મેજર, એ રીતે એ ટાઈમે સૈન્યના વડાને મીરબક્ષ કહેવામાં આવતા હતો. જે સેનાની ભરતી કરતો અને સેનામાં અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. એટલે જાસૂસીનું કામ કરતા માણસોની નજર પણ રાખતો હતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વકિયા-નવીસ તરીકે ઓળખાતા. એ ટાઈમના જાસૂસો હતા મુઘલ સામ્રાજ્યના, એમનું નામ શું હતું? વકિયા-નવીસ. શું નામ હતું? વકિયા-નવીસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાઓનો વડો કાજી હતો. કોઈ ન્યાય વ્યવસ્થામાં જે કોઈ નિર્ણય લેવો હોય તો એ કાજી કરતો હતો. મહેસૂલી વ્યવસ્થા, તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. એક નવો ટેક્સ, અત્યારે આપણે જેમ જીએસટી છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કોઈ પણ વસ્તુ ઉપર, એ સમયે અકબરે એક નવી મહેસૂલી વ્યવસ્થા શરૂ કરી હતી, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. એ વ્યવસ્થામાં શું હતું? મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મહેસૂલમાં જેટલું તમારે વાર્ષિક ઉપજ થાય એમાંથી 1/3, ત્રીજો ભાગ કોને આપી દેવાનો? 3 ભાગમાંથી 1 ભાગ કોને આપી દેવાનો? રાજાના દરબારમાં આપવામાં આવતો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. આ ટોડરમલ એ સમયનો સીએ હતો, એમ સમજી લો, એકાઉન્ટન્ટ હતો, એવું એની એટલો જાણકાર હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. દરેક જાગીર એટલે એક ગામ સમજી લો કે એક શહેર સમજી લો, એ શહેરનો એક વડો બનાવવામાં આવતો. એનું કામ શું? એ શહેરનું દેખરેખ રાખવાની, સાચવવાનું ને એ શહેરમાંથી ટેક્સ ઉઘરાવવાનું કામ કરતો હતો. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો અને કોઈ ચોરી થાય, કોઈ પણ ઘટના બને તો એમાં ન્યાય આપવાનું કામ પણ આ જાગીરદાર કરતો હતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. એટલે કોઈ એક જગ્યાએ પ્રોપર એને રાખવામાં આવતો ને અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવતી હતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. આ મનસબદારની વ્યવસ્થા અનોખી હતી. વિશ્વમાં આ મનસબદારની સૌથી વધારે વેતન આપવામાં આવતું હતું. મુઘલકાલીન સંસ્કૃતિ, હવે કઈ
રીતિ રિવાજો હતા, શું થયું હતું, બરાબર, શું નિર્માણ કરાવ્યું હતું, શું બાંધકામ કરાવ્યું હતું, એની ચર્ચા કરીશું. મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો, એટલે અલગ અલગ રીતે વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, એટલે હિન્દુ મુસલમાનોનું મિક્સઅપ કરીને બધી કલાકૃતિઓ બનાવવામાં આવી હતી, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. મેં આપણે પહેલાં જોયું કે બાબર પ્રકૃતિ પ્રેમી હતો. તો આ પ્રકૃતિ પ્રેમી એટલે એમને બાગ બગીચા અને એવું બધું વધારે ગમતું હતું. તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરાવ્યા હતા. આગ્રા છે જ્યાં તાજમહેલ હતા, ત્યાં બગીચા, અને લાહોરમાં બગીચાના નિર્માણ કર્યા હતા. શેરશાહ સૂરીએ સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરી નામનું પૂરું વિશિષ્ટ બાંધકામ કર્યા હતા અને પૂરું શહેર બનાવ્યું હતું, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું ને ગુજરાત જીતી લીધું, એની યાદમાં આ ફતેપુર સિકરીમાં એક મોટો દરવાજો બનાવે છે, એન્ટ્રી ગેટ, એનું નામ બુલંદ દરવાજો રાખવામાં આવેલું છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. આ જહાંગીર રાજા હતો એ સમયે આરસપાર સંગેમરમરનો ઉપયોગ થવા લાગ્યો હતો. શાહજહાંના સમયમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સુવર્ણ યુગ. શાહજહાંએ બહુ બધા સ્થાપત્યો બનાવડાવ્યા હતા. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો, જે હજુ પણ ફેમસ છે, એ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. એટલે તાજમહેલ જેવો કલાત્મક છે, તાજમહેલ જેવો જ નથી પણ તાજમહેલ જેવી કલાકૃતિ છે. પછી આવે છે ચિત્રકલા. તો આપણે જોયું કે જહાંગીર એક પ્રખ્યાત ચિત્રકાર હતો. તો મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા, એટલે બહારથી દેશ વિદેશથી ઉત્તમ જે ચિત્રકારો હોય તેને દિલ્હી બોલાવવામાં આવતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. અકબરના સમયમાં કયા બે ચિત્રકારો હતા? જસવંત અને બસાવન નામના ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુસ્તકળ સુંદર ચિત્રો દોર્યા હતા. કેમ કે આપણે આ બુક છે એમાં અલગ અલગ ચિત્રો આપેલા છે, લેખન સાથે ચિત્રો પણ આપેલા છે. એમ એ સમયે અકબરે ફારસી અનુવાદ કરાયેલા રામાયણ, મહાભારત એ બધી પુસ્તકોનું. તે પુસ્તકોમાં જસવંત અને બસાવન દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરના દરબારમાં એક મનસૂર નામનો ચિત્રકાર હતો, એ વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. એટલે ચિત્રશાળા એટલે ચિત્ર દોરતા શીખવા માટેની એક સ્પેશિયલ શાળા બનાવવામાં આવી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. સાહિત્ય, હવે લેખન શું થયું હતું? મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલ છે, અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. જેમ બાબરે પોતાની આત્મકથા લખેલી, બાબર તુજુ કે બાબરી, બાબરનામા, બરાબર, એમ હુમાયુનામા લખે છે. હુમાયુની બહેન હોય છે ગુલબદન બેગમ, એ શું લખે છે? હુમાયુની આત્મકથા હુમાયુનામા લખે છે. એમ અબુલ ફઝલ હોય છે એ અકબરની આત્મકથા અકબરનામા લખે છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. અકબરે મહાભારતનો અનુવાદ કર્યો હતો. આપણે આગળ વાંચ્યું ફારસી ભાષામાં. અનુવાદ કોણે કર્યો હતો? અબુલ ફઝલે કર્યો હતો. ભારતીય ભાષાઓના શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. સંગીત, તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. અકબરના દરબારમાં જે નવરત્નો હતા એમાં તાનસેન પણ હતા. એ મહાન સંગીતકાર
હતા, જેણે અનેક રાગો પણ રચના કરી હતી, નવા રાગો બનાવ્યા હતા. હવે આ છે સમાપન. ઈસવીસન 1526માં મુઘલ સ્થાપના થઈ. ઇબ્રાહિમ લોધીને હરાવીને બાબર મુઘલ સામ્રાજ્યનો પાયો નાખે છે અને ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયો, એટલે ધીમે ધીમે એનો અંત આવવા લાગ્યો. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. બરાબર, ઔરંગઝેબ જેવા, અકબર જેવા, જહાંગીર જેવા કોઈ શક્તિશાળી શાસક રહ્યો નહીં, એટલે આ પૂરું ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્ભર શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા અને પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ શું કહેવાય છે, ઔરંગઝેબના મૃત્યુ પછી કોઈ શું કહેવાય સબળ શાસક હતો નહીં, એટલા માટે આખું ભારત અલગ અલગ નાના રાજ્યોમાં વહેંચે છે. જેમ કે હૈદરાબાદમાં નિઝામનું શાસન આવી ગયું, બંગાળ અને બિહારમાં અલગ નવાબો આવી ગયા, રાજસ્થાનમાં રાજપૂતોનું શાસન પાછું આવી ગયું, મરાઠા પંજાબમાં શીખોનું શાસન આવી ગયું. આમ અલગ અલગ શાસન, અલગ અલગ રાજ્યોમાં શાસનો આવી ગયા અને આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા ને પરિણામે એ લોકો એકબીજા સાથે ઝઘડતા રહ્યા અને એમાં એ લોકોની શક્તિ ઓછી થઈ ગઈ, નિર્બળ બની ગયા ને આવા સંજોગોમાં જે બહારથી યુરોપથી વેપાર કરવા જે કંપની અંગ્રેજો, ફ્રેન્ચો, ડચો, પોર્ટુગીઝો આવેલા, એ લોકોએ શું કરી લીધું, ભારતમાં શાસન કરવા લાગ્યા, વેપાર કરવા આવેલા અને ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવવા લાગ્યા. બરાબર, અને આ રીતે મુઘલ સામ્રાજ્યનો અંત આવે છે, નાના નાના રાજ્યોમાં વિભાજિત થાય છે અને એક સમય એવો આવે છે કે આપણે અંગ્રેજોના ગુલામ બની જઈએ છીએ. તો આ રીતે આપણે આ પાઠમાં મુઘલ સામ્રાજ્ય વિશે ચર્ચા કરી.